આધુનિક સભ્યતાના કેન્દ્ર સ્થળ કોલકાતાથી વિખૂટા રહેવા છતાં જયરામ વાટીમાં આનંદોત્સવોનો કદીએ અભાવ ન હતો. વર્ષમાં ઘણા તહેવારો ત્યાં ધામધૂમથી ઉજવાય છે. શ્રીમંત લોકોના ઘરોમાં હજીએ અમુક પ્રસંગે આઠે પ્રહર, નામ સંકીર્તન અને પૌરાણિક નાટકો વગેરે ગોઠવવામાં આવે છે. નાટકો ભજવવાના હોય ત્યારે બગલમાં સાદડી અને કપડામાં મમરા બાંધી એક ગામથી બીજે ગામ જવાનો લોકોનો રિવાજ આજે પણ ચાલુ છે. સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે શ્રી માતાજી શારદા દેવીને પોતાના ખોળામાં જન્મ આપીને જયરામ વાટી સાચે જ આ યુગનું શ્રેષ્ઠ શક્તિપીઠ થઈ ગયું છે. તેમના જન્મસ્થાન ઉપર બંધાયેલા ઈંટના સફેદ મંદિરનું શિખર અને તેના ઉપરની મા શબ્દ કોતરેલી ધાતુની પતાકા દૂર દૂરના રાહદારીઓને તેની યાદ આપે છે અને દેશ દેશાવરની શ્રદ્ધા આકર્ષે છે. અવર જવરની સગવડ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના કેન્દ્રની સ્થાપના અને આ કેન્દ્રને અવલંબીને વિવિધ સેવા કાર્યોના પરિણામે જનસમાજની દૃષ્ટિ ક્રમશઃ આ પવિત્ર પીઠસ્થાન તરફ આકર્ષાય છે અને સાથોસાથ ગામની ઉન્નતિ પણ થઈ રહી છે. સને 1923ના એપ્રિલ માસની 19મી તારીખે ગુરુવારે અક્ષય તૃતીયાને દિવસે આ મંદિરની સ્થાપના થઈ હતી. આજે પણ દર વર્ષે માતાજીની ચરણ રજથી પવિત્ર બનેલ આ પુણ્ય ભૂમિમાં આળવટવા માટે એ જ શુભ દિવસે માતાજીના ઘણા ભક્તોનો સમાગમ થાય છે. શ્રી માતાજીના માતૃશ્રીએ ત્યાં શરૂ કરેલી જગતધાત્રીની પૂજા આજે પણ ધામધૂમથી ઉજવાય છે. શ્રી માતાજીનો આ એક અપૂર્વ મહિમા છે કે તેમના ચરણ કમળોના સ્પર્શથી પવિત્ર થયેલ નજીવું જયરામ વાટી આજે એક પુણ્યતીર્થ બની જઈને પોતાનું ગૌરવ સર્વત્ર ફેલાવી રહેલ છે. શ્રી માતાજી એક દિવસ ત્યાંની ધૂળ માથે ચડાવીને બોલ્યા હતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી.